ચાલો મિત્રો, આપણે ટ્રેનમાં બેસી ગયા છીએ અને જઈ રહ્યા છીએ દ્વારકા. અને જોઈ લ્યો કરણભાઈની વાતના કપ. હવે હું વિચાર કરું છું કે જગ્યા મળશે કે નહીં મળે. આ તો એકા બીજા વાતોના ગપાટા મારવા માંડ્યા છે અને આપણે હવે ઓલરેડી થાકી ગયા છીએ. તો હવે આપણે જગ્યાની કંઈક વ્યવસ્થા કરશું, પણ ટ્રેનમાં તો જગ્યા મળતી નથી, કારણ કે ઓનલાઈન ટિકિટ 90 રૂપિયાની કરી, એટલે હવે જગ્યા ન મળે. અમે વિચાર કર્યો કે ક્યાંક જગ્યાએ ગોતી. આ તો મારા દીકરા હુઈને પંખા ઉપર પગ ચડાવીને હુતા છે, જોઈ લ્યો. હવે સીટની તો જગ્યાની વાત એ રહી કે કારણ કે આ ગુજરાતી હોય એ ગમે ત્યાં પોગી જાય, જોઈ લ્યો. એક તો ડાયરેક્ટ સીધા પાળી ઉપર પગ ચડાવ્યા છે. ટ્રેનની મુસાફરી કરી છે અને નીંદરમાં ચોલા ખાતા ખાતા જાય છે અમારા બધા મિત્રો. અને બાથરૂમની બાજુમાં બેઠા હી. જે બાથરૂમ જાય એનું ઊંઘી અને સુગંધ લઈને બધાને ગેન ચડી ગયું છે. ઓલરેડી નીંદર આવી ગઈ છે, જોઈ લ્યો. અને ટ્રેન હાલે જોરદાર. આ બાજુ કરણ હોઈ ગયો છે અને જોઈ લ્યો આ પબ્લિક બધી. અને જોઈ લ્યો ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ દ્વારકા. અને દ્વારકાનો આપણે પુલ જોઈ તો અટાણે રાતના વાગેલા છે 4 વાગ્યા છે અને અમે પહોંચી ગયા દ્વારકા. જે સામે દેખાય દ્વારકા મંદિર છે કૃષ્ણ ભગવાનનું, જોઈ લ્યો. જોરદાર મસ્ત. અને આપણે જોઈ રહ્યા છીએ કે ભાઈ અટાણે ત્યાં બંધ છે, એટલે બધા આ બાજુ વહી આવ્યા છે આપણે દરિયાના કિનારે.
દ્વારકા અને જોઈ લ્યો અમારા જોગાભાઈ છે. જોગા હાય ગાઈસ. અમારા રમેશ છે આમ જો તો આતો પાટો રમેશ જોઈ લ્યો. કેમ દી મજા આવી ગઈ ને? હા હે આવ્યા. હવે મજા આવી કે પછી મજા આવી? અને જોઈ લ્યો આપણે પાછળ દરિયાના કિનારે ઊભા છીએ. સામે આપણે જોઈ શકીએ છીએ જય દ્વારકાધીશ. જોઈ લ્યો. ફાઇનલી હવે આપણે દ્વારકાથી ફરવા જઈ રહ્યા અને હોટલ પર જોઈ લ્યો. આપણે રેસ્ટોરન્ટ છે, જોરદાર હોટલ છે. અને આપણે હવે દ્વારકા અંદરથી બહાર નીકળી છીએ. ભાઈની રિક્ષા બંધાવી લીધી છે અને જોરદાર ભાઈ માણસ છે રિક્ષાવાળા ભાઈ પણ. હવે આપણે મિત્રો આજ ટ્રાફિક છે અને ઓલરેડી આપણે જઈશી દર્શન કરવા દ્વારકામાં. ને શેરડીનો રસ પણ તાજો તાજો. અરે લાગો કામ પગે લાગો. વિડીયો હાલે છે. હા એ મુબારી ગયો. ચાલો ચાલો હવે આપણે ક્યાં ગયો જોગા? આ બાજુ આવ કે જોગા આ બાજુ હવે આપણે જઈ રહ્યા છીએ બેટ દ્વારકા. અને બેટ દ્વારકા જતા પહેલાં જ આપણને એક મસ્ત અને સુંદર નજારો જોવા મળે છે. કારણ કે જે દરિયામાં વાણ હાલતા હોય, સ્ટીમર હોય કે ઉડી હોય, જોઈ લ્યો તમે. આપણે જોયું દ્રશ્ય તો અમને તો આખું અનોખું નવું જ લાગ્યું. કારણ કે પહેલી ફેર ગયેલા એટલે આપણને નવું જ લાગે. આ જોઈ લ્યો આપણે જોઈ છીએ જાણે કેમ ઓલા શોરૂમ હોય એની ગોડે જોઈ લ્યો જોરદાર. અને બધાની એક નંબરની બનાવેલી વાન કયો કે ઉડી કયો કે સ્ટીમર કયો, એક નંબર. અને બધાને માથે તિરંગા લાગેલા છે. અને જોઈ શકીએ છીએ અટાણે બધા ઓલરેડી મોસ્ટ જે કામકાજ કરી રહ્યા છે, કલર કામ કરે છે. જે એની ઉડીમાં ટચિંગ કે કંઈ પણ કામ હોય એ અમે કરતા જોયેલા છે બધાને. અને અટાણે ઓલરેડી બધા અહીંયા તમે આમ જોવો એટલે તમને એમ થાય કે આ નજારો જોયા જેવો છે. કારણ કે અમે તો આ પહેલી વાર જઈએ છીએ ભાઈ, એટલે આપણને નવીનતા લાગી. હવે બીજાને તો જોયેલું હોય એ આપણને ખબર નથી. મિત્રો તમે કેટલી ફેર ગયા છો કોમેન્ટમાં આપણે કીજો. અને આવી રીતે આપણે તમે જે જોઈ શકો છો દ્રશ્ય એ કેવા છે. અને આ તો એક તો બહુ મોટું જબ્બર છે. જોઈ લ્યો જહાજ જાણે કેમ હોય, જહાજ જ છે માનો ને. જોઈ લ્યો એનું દ્રશ્ય જુઓ. અને જોરદાર મસ્ત મજાનું એનું પણ અટાણા કલર કામ નહીં, ઓલરેડી કી માણસો કામ કરતા જ હતા. જોઈ લ્યો અટાણ બહુ મસ્ત મજાનો નજારો છે મિત્રો. અને એક ફેર અટાણે વાતાવરણ સારું છે તો બેટ દ્વારકા તમે ફરી આવો દ્વારકા અને જુઓ
અને આનંદ માણો મિત્રો. અમારે રક્ષાબંધનની કામમાં રજા હતી અને સાથે સાથે પૂનમ પણ હતી, એટલે આપણે ફરવાનો થોડોક ચાન્સ મળી ગયો. અને દ્વારકાધીશના જે હુકમ કે ને એ પ્રમાણે કે ભાઈ હુકમ થાય ને તો જ જવાય, બાકી તમે ઘરે બેઠા રહ્યો તોય ન જવાય. આ તો ઉપરવાળા ઠાકરવાળાની મેર કહેવાય. બરોબર ને મિત્રો? જોઈ લ્યો, તમે જોઈ શકો છો. અને આ જોવો કે તમને કેવું મસ્ત મજાનું દેખાય છે. અને લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને વિડીયો સારો બન્યો હોય તો કોમેન્ટમાં લખજો. અને આગળનો બ્લોગ કેવો બનાવો ને મિત્રો તમે બોલજો કે ભાઈ આ ટાઈપનો તમે બ્લોગ બનાવો, એટલે આપણે એ પ્રકારનું બ્લોગ બનાવવાનું ચાલુ કરી દઈએ. આપણે પહોંચી ગયા છીએ બેટ દ્વારકા, અને બેટ દ્વારકાનો આપણે બ્રિજ જોઈએ. એટલે મિત્રો 1 નંબર બ્રિજ બનાવ્યો છે અને જોરદાર. જોઈ લ્યો મિત્રો, જોઈ લ્યો, બહુ જોરદાર છે. અમે તો આવો પહેલી વાર પાડ્યો ભાઈ, પહેલી ફેર આવ્યા એ બેટ દ્વારકા, એટલે આપણે નજીક જઈશું અને જોઈશું કે એવું મસ્ત મજાનો છે. ઘણા નાના વિડીયો અને રીલ ને એ બધું જોયું હતું, બહુ મસ્ત મજાનું હશે. જોઈ લ્યો છે ને. એ અમારે દોસ્ત હે સભી. આ બાજુ આવો ભાઈ અંદર.